હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો? પેરેન્ટ આપણા વ્લોગ જોતા મજામાં જ. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો ને સપોર્ટ. હાલો હું તમને બતાવું અમારો જન્મ સ્થળની આ ઝૂંપડી. અમારું રહેઠાણ જ આ પહેલેથી. અમે પેલા આ ઝૂંપડીમાં રહેતા. હાલો અંદર માતાજી એવું છે ને મહેક દાદા યજ્ઞ સાથે વાત કરાવો. દાદા, હા દાદા, શું કરો? દાદા છે તે જૂની પ્રક્રિયા કરે છે. સુઈથી સાંધે સેન બનાવે છે. દાદા ઠેલો મસ્ત જીવો ત્યાં દોરો સુઈ વડે સાંધે છે. પછી પાંચમાં કાતર રાખે છે કાપવા માટે. આ દાદા જે ઠેલો છે હાથથી બનાવેલો છે. અંદર નોખા નોખા ખાના છે. જોઈ શકો છો આમાં તેમનું સામાન, કપડા ને એવું પડ્યું રહે એટલે દાદા એવો ઠેલો બનાવ્યો છે. અત્યારે સીવે છે. હાલો મિત્રો, હું તમને અમારો સ્વિમિંગ પુલ બતાડું દેખી. અંદર તો કંજર બહુ થઈ ગયું, હમણાં કરતા નથી. મહિના 2 મહિનાથી અમારો સ્વિમિંગ પુલ. તેમાં અમે મગફળી વાવી છે. હેલો મિત્રો, હું તમારે આ વિશાળ વૃક્ષ બતાવું. તેમાં પક્ષીઓ ઉમરો છે, એનું નામ ઉમરો છે. તેમાં પક્ષીઓ માળા કર્યા છે. આ અત્યારે નડે છે બહુ, પણ આને પક્ષી માટે કાઢી નથી આનતા. આમ છાંયો રે મીઠો. અહીંયા માળો છે, ઉપર સુગરીનો માળો છે. આ ટેપા આવે છે, ખાઈ શકે. આ ટેપા રહ્યા ને એ પક્ષી બહુ ખાઈ શકે. પેપા પક્ષી માટે બહુ જરૂરી છે. તેનું ભોજન જ આ પેપા. ઉપર માળા છે સુગરીઓના. અમારો ઉમરો જૂની યાદ કરો. પેલા હું આનથી બહુ રમતો, હજી પણ રમું છું. તો હવે ઓછું કરી નાખ્યું છે. પેલા હું આનથી બહુ રમું. અમારી જૂની પ્રક્રિયા.